हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। आप नए हैं तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। चलो, हो गई अपनी गाड़ी पार्क। अब यहाँ से चलकर जाते हैं फेयर में, भैरे में, माता जी का भैरा। હવારમાં વહેલા આવી જાય, કેટલા દિવસ વહેલા આવે છે, 15 દિવસ વહેલા આવે છે, એટલે પછી અત્યારે અહીંયા જ હોય. અમે બસ हाँ जगह जगह पे ऐसे काउंटर लगा रखे हैं। व्यवस्था एकदम से सही है। हमारी कास्ट में जो व्यवस्था कर सकता है वैसा कोई नहीं कर सकता। और पंक्चुअल टाइम पर 11 बजे, मतलब 11 बजे। लंच करके बैठ गए। यहाँ पे डिस्टर्बेंस बहुत है। मैं अभी म्यूज़िक डाल देता हूँ, आप यहाँ का नज़ारा देखिए। बुढ़ी के बाद यहाँ से मंदिर की जाने की एंट्री। बोल श्री उमिया मात की जय। वो पीछे रह गया मंदिर। अभी ये वेणु नदी आ रही है। वेणु नदी को क्रॉस करके हम सामने यहाँ पे आ गए हैं। यहाँ पे सब ब्लड डोनेशन कैंप वगैरह सब कुछ है। डूम है, एक्सपो भी है। आई बॉन सीमेंट की ओर से ये वरियारी शरबत ऐसा बोर्ड लगा रखा है। फिर चाय है, पानी है।
अभी यहाँ जाएंगे ऋग्वेद, सामवेद, यजुर्वेद, अथर्ववेद या फिर महाभारत। अभी हम आए हैं यजुर्वेद में, इसका शो चालू होने वाला है। चलो आपको भी थोड़ा सा दिखाते हैं। સરખું કર હાલ હવે, પછી આ પૂરું કરીને એટલે ત્યાં જવાનું છે. હાલો હાલો બધાય ઝડપથી કરો, હજી ઘણું કામ બાકી છે. હાલો હાલો હવે હાલો હાલ 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 હાલ. હવે રઘા કાકા કામ સંભાળતા હોય અને કાંઈ કામ બાકી રહે. અરે પ્રોફેસર પટેલ ક્યાં આવી ગયા? બા અને બાપુજી આખા ગામમાં પેંડા વેચ્યા હતા. દરેકને પેંડા દેતા છે અને કહેતા છે આપણા માના આશીર્વાદથી આપણું કન્નુ કોલેજનો સાહેબ બની ગયો. એ દિવસે હું બા અને બાપુજી રાતે બેઠા હતા ત્યારે બાએ મને કીધું ખબર હોય તો કે આપણા સમાજના છોકરાઓને ભણવા માટેની બોર્ડિંગ ક્યાં અને કોણે ચાલુ કરી? 5 मार्क का ये पहला सवाल. बोल बोल. હવે એ તો સાલ યાદ કરતો હતો. બાકી આપણા સમાજના કોઈ પણ ટેણિયાને પૂછને એને આ સવાલનો જવાબ ખબર હોય. તો કે જોયું છોકરાઓને ભણાવવા માટેની પહેલી બોર્ડિંગ 1935માં ઠેક આઝાદી પહેલા લક્ષ્મણ બાપાએ મોરબીમાં ચાલુ કરી હતી. અને ગોંડલમાં ક્યારે થઈ? હા, એટલે મોરબીમાં ચાલુ થઈ એના થોડા સમય પછી ગોંડલમાં શરૂ કરવાની વાત ચાલતી હતી. પણ એ સમયમાં એટલા રૂપિયા ભેગા કરવા પણ બહુ અઘરા હતા. ત્યારે કોલકીના ગોવિંદ બાપા તરીકે ગોવિંદભાઈ ભગવાનભાઈ વાછાણીએ 7,000 રૂપિયાનું દાન આપીને ત્યાં શાળા ચાલુ કરાવી હતી. 7,000 એ જમાનામાં? હા, અને વાત અહીંયા જ પૂરી નથી થઈ જતી. હવે તો વાત ચાલુ થઈ. પછી ઉપલેટામાં ભુવન ગોપાલ કન્યા છાત્રાલય બની અને પછી તો જામજોધપુર, મોરબી, જુનાગઢ, કેશોદ, ધ્રોલ બધે સમાજની દીકરી માટે કન્યા છાત્રાલય બન્યું. પણ ઈ જનેતાને ઈ સમાજને વંદન છે જેણે આવા દીર્ઘદ્રષ્ટા આગેવાન દીધા. અને અહીંયા જ વાત અટકી નથી જતી હો. इसलिए आप सबसे मेरा आग्रह यही है कि सीखते रहिए. ज्ञान का धनी व्यक्ति हमेशा ही सम्मान और आदर योग्य होता है. શિક્ષણ માટેની રાજકોટમાં શૈક્ષણિક સંકુલનું પણ આયોજન કર્યું હતું. છોકરા અમદાવાદ ગાંધીનગરની બેસ્ટ યુનિવર્સિટી કે કોલેજમાં જાય એનું શું? તો આપણા વડીલોએ આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગાંધીનગરના નોલેજ કોરિડોર અને ગિફ્ટ સિટીની નજીકમાં હોસ્ટેલ બનાવવા માટે જગ્યા પણ ગોતી રાખી છે. બોલો ઉમિયા માત કી જય. હા બધું को પૂરતા સમય સુધી સ્તનપાન કરશે તો એનો શારીરિક અને માનસિક વિકાસ તો સરસ થશે જ, તમને સ્તન કેન્સર થવાની શક્યતા પણ ઘટી જશે. લાઈફસ્ટાઈલ હેલ્ધી રાખો, પૌષ્ટિક ખોરાક લો, યોગ પ્રાણાયામ કરો, કસરત કરો, વ્યસનથી દૂર રહો. દીકરીઓ ભણશે તો દેશમાં આમ થશે. ત્યારે આપણે આ બ્રેસ્ટ કેન્સર રૂપી રાક્ષસને પહેલા જ સ્ટેજ. अब यहाँ से लेते हैं एग्जिट। ये हमारे पूरे ग्रुप वाले हैं।